દીકરી છે તો રોજ દિવાળી સુખની રેલમ છે. એવી ભારત વર્ષની તમામ દીકરીઓ સાહેબ, જે દીકરીને એનો બાપ વાલો છે, જે બાપને એની દીકરી વાલી છે, અને હું દાવાથી કહી શકું છું અહીંયા, કારણ કે અમે તો રોજ જોયું છે એમ કે માં અને બાપ બંને પાત્ર એવા છે. જગતમાં ભગવાન આપણને સુખ અને દુઃખ બંને આપે છે. કોઈ પણ દેવી દેવતા હોય, ભગવાન આપણને સુખ અને દુઃખ બંને આપે, પણ એક માત્ર જગતમાં કોઈ હોય એ છે આપણા મા બાપ, જે દીકરા દીકરીઓને ફક્ત ને ફક્ત સુખ આપે છે. અને અમે તો રોજ ગામડે ગામડે કહું છું કે તમને કોઈ દી એમ લાગે ને કે આપણા મા બાપે આપણી માટે હું કર્યું છે, તો એ તો તમે જાતે કોઈ દિવસ કોઈ દીકરા દીકરીના મા બાપ બનશો ત્યારે તમને ખબર પડે કે એમને હું કર્યું છે. એક રૂમ રસોડું ખાલી તમે લઈ લો ને તો તમને ખરા ગણાવશો, એવડો જમાનો લઈ લો. આપણા બાપે ને આપણી માએ તો જે કર્યું છે એનો તો રોડ તમે આખી જિંદગી નહીં વાળી શકો. અને હું આ હાર્મોનિયમ ઉપર મારો જાગતો અનુભવ કહું છું કે કદાચ તમારે ચોટીલા જવાય, પાવાગઢ જવાય, અંબાજી જવાય, મહીસાગર જવાય, કોઈ ઠેકાણે જવાય કે ન જવાય, યથાશક્તિ હોય કે ન હોય, જો તમારાથી એટલે ના જવાય, તમે તમારી માને 100 રૂપિયાની કે 200 રૂપિયાની 500 રૂપિયાની એક હાડી લાવી દો એટલે તમારે સમજવાનું ચોટીલા, પાવાગઢ, અંબાજી તમે બધે ચોટલી ચડાવી દીધી. તમારા ઘરની દેવી જો નિહાકા નાખતી હોય તો પછી ડુંગરે કોઈ જવાની તમારે જરૂર જ નથી. અને હવે જમાનો એવડો થઈ ગયો, ઘર ઉપર આપણે લખીએ મા બાપના આશીર્વાદ, પણ ઘરમાં મા બાપ હોય નહીં, ખાલી મા બાપના આશીર્વાદ. એટલે આ ઘરની જે દીકરીને એનો બાપ વાલો હોય, જે બાપને એની દીકરી વાલી હોય, ભારત વર્ષમાં તમામ દીકરીઓ, એક બાપ અને દીકરીનો પ્રેમ, લાગણી, અને એનો બાપ જોજો જયારે એની દીકરીને વડાવે ત્યારે મંડપ સુધી ઠેઠ જતો નથી, જીવતા જીવ ભાંગીને ભૂકો થઈ જાય છે. ત્યારે એવી ભારત વર્ષની દીકરી હોય, જે દીકરીને એનો બાપ વાલો હોય, જે બાપને એની દીકરી વાલી હોય, એવી તમામ દીકરીઓ માટે એક રચના આપણે અહીંયાથી, અને આ ઘરમાં પણ 4 દીકરીઓ છે, એ બાપને એની દીકરી વાલી હોય, એ દીકરીનો બાપ વાલો હોય, ત્યારે એક રચના ભાવથી આપણે આ રજૂઆત કરીએ. પછી સતીશભાઈને સાંભળીએ, મને બીજી ફરમાઈશ પણ છે એને કહી, ત્યારે એક બાપ અને દીકરીનો પ્રેમ કેવો હોય. पल में की बाप मोरी